હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર તમારું સ્વાગત છે. જે પણ સ્ટુડન્ટ ગવર્મેન્ટ પ્રિપેરેશન કરી રહ્યા હોય, જેને CCCની એક્ઝામ આપવાની તૈયારી કરી રહ્યા હોય, અને ખાસ કરીને સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર જે પણ સ્ટુડન્ટ CCCની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અને લાઈવ પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો એ એક્ઝામની અંદર કયા લેવલના ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનની આજે આપણે ડીપમાં ડિસ્કસ કરીશું. તો આ વિડીયો ખાસ કરીને મારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર જે સ્ટુડન્ટ CCCની તૈયારી કરી રહ્યા છે, લાઈવ ડેમો પ્રેક્ટિસ કરી રહ્યા છે, એના માટે મેં આજે ખાસ આ વિડીયો ક્રિએટ કર્યો છે. તો સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર CCCની એક્ઝામ કમિંગ સૂન અમે લેવા જઈ રહ્યા છે, તો એની અંદર કયા લેવલના ક્વેશ્ચન હોઈ શકે. તો ક્વેશ્ચન નંબર 1, MS વર્ડની અંદર કોઈ પણ ફાઇલને સેવ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો મિત્રો એનો જવાબ છે Ctrl+S. ક્વેશ્ચન નંબર 2, MS એક્સેલની અંદર સમ ફંક્શનનો ઉપયોગ શું છે? તો એનો જવાબ છે એડિશન કરવા માટે. ક્વેશ્ચન નંબર 3, પાવરપોઈન્ટની અંદર સ્લાઇડ શો કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો એનો જવાબ છે F5. ક્વેશ્ચન નંબર 4, CPU નું ફૂલ ફોર્મ શું છે? તો એનો જવાબ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ક્વેશ્ચન નંબર 5, WWW નું ફૂલ ફોર્મ શું છે? તો એનો જવાબ છે વર્લ્ડ વાઇડ વેબ. ક્વેશ્ચન નંબર 6, ઈમેલ એડ્રેસની અંદર કયું સિમ્બોલ જરૂરી છે? તો એનો જવાબ છે @. ક્વેશ્ચન નંબર 7, MS વર્ડની અંદર ન્યૂ ડોક્યુમેન્ટ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો એનો જવાબ છે Ctrl+N. ક્વેશ્ચન નંબર 8, MS વર્ડની અંદર પ્રિન્ટ કાઢવા માટે કઈ શોર્ટકટ કી યુઝ થાય છે? તો એનો જવાબ છે Ctrl+P. ક્વેશ્ચન નંબર 9, કોપી કરવા માટે કઈ શોર્ટકટ કીનો યુઝ થાય છે? તો કે કોપી કરવા માટે Ctrl+C નો યુઝ થાય છે. ક્વેશ્ચન નંબર 10, પેસ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી યુઝ થાય છે? તો કે પેસ્ટ કરવા માટે Ctrl+V નો યુઝ થાય છે. ક્વેશ્ચન નંબર 11, કોઈ પણ ફાઇલને કટ કરવા માટે કઈ શોર્ટકટ કી યુઝ થાય છે? એનો જવાબ છે Ctrl+X. ક્વેશ્ચન નંબર 12, અન્ડુ માટે કઈ શોર્ટકટ કી યુઝ થાય છે? તો એનો જવાબ છે Ctrl+Z. ક્વેશ્ચન નંબર 13, રીડુ માટે કઈ શોર્ટકટ કી યુઝ થાય છે? તો કે રીડુ માટે શોર્ટકટ કી યુઝ થાય છે Ctrl+Y. ક્વેશ્ચન નંબર 14, કોમ્પ્યુટરનું બ્રેન કોને કહેવામાં આવે છે? તો એનો જવાબ છે CPU. ક્વેશ્ચન નંબર 15, રેમનું ફૂલ ફોર્મ શું છે? તો એનો જવાબ છે રેન્ડમ એક્સેસ મેમરી. ક્વેશ્ચન નંબર 16, રોમનું ફૂલ ફોર્મ શું છે? તો એનો જવાબ છે રીડ ઓન્લી મેમરી. ક્વેશ્ચન નંબર 17, કીબોર્ડની અંદર કેટલી ફંક્શન કી હોય છે? તો એનો જવાબ છે 12. તો 12 કઈ કઈ? તો કે F1 થી લઈને F12 સુધીની ફંક્શન કી હોય છે. ક્વેશ્ચન નંબર 18, એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો એનો જવાબ છે .xlsx. ક્વેશ્ચન નંબર 19, વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો એનો જવાબ છે .docx. ક્વેશ્ચન નંબર 20, પાવરપોઈન્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો એનો જવાબ છે .pptx. ક્વેશ્ચન નંબર 21, વેબસાઇટના એડ્રેસને શું કહેવામાં આવે છે? તો એનો જવાબ છે URL. ક્વેશ્ચન નંબર 22, ઇન્ટરનેટ બ્રાઉઝરનું ઉદાહરણ આપો. તો એનો જવાબ છે Google Chrome. ક્વેશ્ચન નંબર 23, Google શું છે? તો એનો જવાબ છે Google સર્ચ એન્જિન છે. ક્વેશ્ચન નંબર 24, કોમ્પ્યુટરના ફિઝિકલ પાર્ટને શું કહેવાય? તો એનો જવાબ છે હાર્ડવેર.
ક્વેશ્ચન નંબર 25 ટ્રિપલ સી નું ફૂલ ફોર્મ શું છે? તો એનો જવાબ છે કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ. તો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આ હતા ટ્રિપલ સી ના ઇમ્પોર્ટન્ટ 25 ક્વેશ્ચન. તો આવા જ કોમ્પ્યુટર રિગાર્ડિંગ નોલેજ માટે અમારી સારથી કોમ્પ્યુટર ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.